નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નીરવ માંડણકા. વિદ્યાર્થી મિત્રો, જે લોકો બોર્ડની પરીક્ષા આપવાના છે, પછી 10મા ધોરણની અંદર હોય, 12મામાં કોમર્સ કે સાયન્સ કોઈ બી સ્ટ્રીમની અંદર હોય, તમને એક ચિંતા હોય કે ભાઈ મારો નંબર કયા સેન્ટરમાં આવશે અને મારે પેપર આપવા માટે ક્યાં જવાનું છે. અને એ તમને ત્યારે જ ખબર પડે કે જ્યારે તમારી હોલ ટિકિટ તમને મળે. હોલ ટિકિટ એટલે પ્રવેશ પત્ર કે જે તમને સ્કૂલ દ્વારા પ્રિન્ટ કરીને સહી સિક્કા કરીને આપવામાં આવે, કે જેમાં તમારો સીટ નંબર લખેલો હોય, જેની અંદર તમારું નામ લખેલું હોય, જેની અંદર તમારા સેન્ટરનું કઈ જગ્યાએ લોકેશન છે એ પણ લખેલું હોય. એટલે તમારું એક ફિક્સ થઈ ગયું કે ભાઈ હવે તમારે પેપર આપવા માટે આ જગ્યાએ જવાનું છે. સાહેબ પેલા જેવું આ આપણે લગ્નની કંકોત્રી તો લખાઈ જ ગઈ હતી. હવે લગ્ન વધાવવાનું ટાણું આવ્યું છે. કઈ જગ્યાએ વધાવવા જમણવાર કઈ છે, ચોરી કઈ બાંધવામાં આવશે, તમારે આઈને ઉતારો કઈ લેવાનો, કેટલા વાગે આવવાનું, એ બધું આ હોલ ટિકિટ ની અંદર લખેલું હશે. તો મહત્વપૂર્ણ માહિતી છે તમારા માટે, મતલબ કે બોર્ડની પરીક્ષા તમે આપવાના છો, ધ્યાનપૂર્વક સમજી લેજો ક્યાંથી હોલ ટિકિટ તમને મળશે ને તમારે શું કરવાનું છે હોલ ટિકિટ આયા પછી એનું આપણે ગાઈડન્સ આપણે આપીશું. તો ઇમ્પોર્ટન્ટ અપડેટ છે જીએસસીબી ના તમામ વિદ્યાર્થીઓ માટે, અને હોલ ટિકિટ રિલેટેડ આપણે આની અંદર ડિસ્કશન કરીએ. ઓફિશિયલ પરિપત્ર છે, એના જ વિશે આપણે વાતચીત કરશું. પહેલા લાઈક કરી દો. લાઈક એટલે બાકી હતી, લાઈક કરવાની બાકી, તો લાઈક કરી દો. કેટલો ટાર્ગેટ? 11,000 લાઈક. 11,000 લાઈક નો ટાર્ગેટ છે. નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો ભાઈ, સાચી જગ્યાએ આવી ગયા છો. હા સાહેબ, પેલા એના જેવું છે. સ્ટોક માર્કેટમાં કેવું હોય ખબર? પહેલા નાની કેન્ડલ કઈક બને, જે લોકોને ખબર હોય ને, પછી પાછું આમ થોડુંક નીચું આવે, પછી થોડુંક આમ ઊંચું આવે, બરાબર? એટલે બધાને એવું લાગે કે હવે શું થશે, ભાઈ દિવાળી ઉપર નો ગ્રાફ આવો જ બને. અને પછી જેવી બોર્ડ એક્ઝામ ને 1-2 દિવસ બાકી હોય ને, તો આમ કરીને અપર સર્કિટ લાગી જાય, બરાબર? અને આમાં નો સમજાતું હોય તો મેચમાં જોઈ લો. કેવો એક બધી ઓવર ને આમાં આવતો હોય, પછી આવે સૂર્યા દાદા ઉપર લઈ જાય, બરાબર? તો ભાઈ આ જ રીતનું આ ટીડીવાય નું કામકાજ છે. તમે એને સમજી લેજો. હું તમને હવે ઓફિશિયલ જે ઇન્ફોર્મેશન છે સાહેબ આપણે છોકરાઓને આપી દઈએ. ચોક્કસ. આ એક પરિપત્ર છે જે આજે જ જાહેર થયો છે, બરાબર? આપણે ડિલે બી નહીં કરતા. ન્યૂઝપેપરમાં બીજા દિવસ આવે, બીજા દિવસે ન્યૂઝ વાળા બી પછી તમને જાહેર કરે, આવતીકાલે. હા, એ પહેલા તમને ટીડીવાય માં આ બધી ઇન્ફોર્મેશન મળી જશે. લાઈવ પરીક્ષા ચાલુ હોય ને ત્યારે બી. યસ, બરાબર. ચલો, અમે એક ડિટેલ એનાલિસિસ વાળો એક વિડિયો આવવાનો છે એક્શન પ્લાન નો. આપણી ચેનલ લાઈવ કરીશું આપણે આજે રાત્રે કાં તો કાલે રાત્રે લાઈવ સ્ટ્રીમ એનું થશે, જેમાં હું તમને આખો બોર્ડ નો એક્શન પ્લાન તમને સમજાવી દઈશું. એ લોકો કેવી રીતે કામ કરવાના છે. ચલો શરૂ કરીએ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, જે ગાંધીનગર દ્વારા માન્યતા પ્રાપ્ત રાજ્યની તમામ માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓ, બરાબર, આચાર્યને કહે છે, શિક્ષકશ્રીઓ, વહીવટી કર્મચારીઓ, વાલીઓ તથા વિદ્યાર્થીઓને, તમારું અહીંયા આવ્યું, હવે તમને જણાવે છે, વિદ્યાર્થીઓને જણાવવાનું કે ધોરણ 10 ના તમામ ઉમેદવારોની ફેબ્રુઆરી 2026 ની જાહેર પરીક્ષા 26 મે 2026 થી શરૂ થાય છે, જે આપણને ઓલરેડી ટાઈમ ટેબલમાં કહી દીધું. કંકોત્રી લખી ત્યારે થઈ ગયું. પરીક્ષાર્થીઓના પ્રવેશ પત્ર એટલે કે હોલ ટિકિટ 17/2/2026 મતલબ આજે, બરાબર, 17 ફેબ્રુઆરી ના રોજ બપોરે 15 કલાક, એટલે કે 15 એટલે 3 વાગે બોર્ડની વેબ, જો એટલો હજુ ટાઈમ બી નહીં થયો, એ પહેલા હું તમને માહિતી આપી દઉં. 3 હજી નહીં વાગ્યા, બરાબર? તો બોર્ડની વેબસાઇટ sscgscb.ht.in અથવા તો gscb.ht.in કાં તો gscb.org, જે આ સ્ટાન્ડર્ડ વેબસાઇટ છે દર વર્ષની કોમન પરથી શાળા દ્વારા. તો સાહેબ તમારે નથી કઈ કરવાનું, તમારું આવશે ત્યારે કહેશે. શાળા દ્વારા શાળાનો ઇન્ડેક્સ નંબર તથા શાળાનો નોંધાયેલ મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી દ્વારા લોગિન કરી ડાઉનલોડ કરી શકાશે. તો ભાઈ શાળાનો જે ઈમેલ હશે, શાળાનો જે મોબાઈલ નંબર હશે, એના પર ઓટીપી આવશે. તમારા પર નહીં, તમે લોગિન નહીં કરી શકો. દ્વારા લોગિન કરી ડાઉનલોડ કરી શકાશે. મતલબ આ જે હોલ ટિકિટ છે સાહેબ, એ સ્કૂલ વાળા ડાઉનલોડ કરશે. તમને કેવી રીતે મળશે? તો ભાઈ પ્રિન્ટ કાઢી પરીક્ષાર્થીના ફેબ્રુઆરી 2026 ના પરીક્ષાના આવેદન પત્ર મુજબના વિષયો માધ્યમોની ખરાઈ કરવાની. કોને કરવાની? સ્કૂલે કરવાની. કે ભાઈ અમે જે ફોર્મ ભર્યું હતું એની અંદર વિદ્યાર્થી જે પરીક્ષાની અંદર સબ્જેક્ટ સિલેક્ટ કર્યા હતા એ જ પ્રમાણેનું હોલ ટિકિટમાં આવ્યું છે કે નહીં, એ પહેલા સ્કૂલ ચેક કરશે, બરાબર? એ પછી નીચે નિયત કરેલ જગ્યાએ પરીક્ષાર્થીનો ફોટો ચોંટાડી, પરીક્ષાર્થીની સહી, પરીક્ષાર્થીના વર્ગ શિક્ષકની સહી તેમજ નિયત જગ્યાએ આચાર્યશ્રીના સહી સિક્કા
એ પણ કેવી અને રીતના સિક્કાનો ફોટા પર આવે તે રીતે કરીને પરીક્ષાર્થીઓને આપવાની રહેશે. આ તમામ પ્રક્રિયાઓ કોણ કરશે સાહેબ? શાળા, સ્કૂલ કરશે. સ્કૂલ કરશે. બરાબર. પહેલા તો પ્રિન્ટ આઉટ એ લોકો કાઢશે. પ્રિન્ટ આઉટ કાઢ્યા પછી તમારા સબ્જેક્ટ નું ચેકિંગ કરશે. ખરાય. થયા પછી તમારો ફોટો બી એ લોકો ચિપકાવશે. એના પર સહી સિક્કા કરશે સ્કૂલના. શિક્ષક બી સાઇન કરશે. યસ, તમારા ક્લાસ ટીચર ની બી સાઇન કરશે. અને એ જે સહી સિક્કામાંથી એક સિક્કો એવી રીતે મારવાનો કે હોલ ટિકિટ પર રહે અને ફોટા પર. હા, એવું તમારે કહેવાનું. તેની સાથે પરીક્ષાર્થીને પરીક્ષા માટેની ધોરણ 10 ની સૂચના જે પાછળ ગયા વખતથી કેટલા વખતથી અમુક વાર લોકો છાપીને આપતા નહીં, 2 પાનાની હોલ ટિકિટ હોય, 2 પાનાની હોય, તો પાછળની સાઈડ જે પ્રિન્ટ કરવાની છે એ પણ કરવાની છે. અને એના જે પણ રૂલ્સ વગેરે છે, બરાબર છે, તે પ્રવેશ પત્ર હોલ ટિકિટના પાછળના ભાગે પ્રિન્ટ કરી પરીક્ષાર્થી અને આચાર્યશ્રીના સહી સિક્કા સાથે ફરજિયાત આપવાની રહેશે. પ્રવેશ પત્ર હોલ ટિકિટ સાથે ઓનલાઈન મૂકવામાં આવેલ છે. વિતરણ યાદીમાં પ્રવેશ પત્ર હોલ ટિકિટ તથા સૂચના પ્રાપ્ત આપ્યા બદલની સહી લેવાની રહેશે. મતલબ આ લોકો પાસેથી સહી લેશે. જ્યારે તમને હેન્ડ ઓવર કરશે ત્યારે એ લોકો સાઇન લેશે તમારી, અને તમારે બી એમાં સાઇન કરવાની થશે. યસ. તો એ કરી અને તેની તમામ સંબંધિતોને નોંધ લેવા અને સમય મર્યાદામાં જરૂરી કાર્યવાહી કરવા વિનંતી છે. હવે તમને પ્રશ્ન એવો થાય કે અમને ક્યારે મળશે? યસ, બરાબર. તો જો આજે 27 સ્કૂલ ડાઉનલોડ કરશે ને તો આજે ને આજે તમને નહીં જ આપે, કારણ કે એ લોકોને બી વર્ક કરવાનું છે. બની શકે કે તમારી શાળામાં 10-12 વિદ્યાર્થીઓ હોય તો આજે કદાચ તમને આપે. બાકી જે લોકોને 20 થી વધારે સંખ્યા છે, બાકી પ્રોસેસ કરવા માટે એ લોકોને થોડો સમય લાગશે. તો આવતીકાલે બપોર પછી યા તો કાં તો પછી પરમ દિવસે સવારે, મતલબ મોસ્ટ પ્રોબેબલ દરેક વિદ્યાર્થી પાસે ગુરુવાર કે શુક્રવાર સુધીમાં તમારી હોલ ટિકિટ તમારા હાથમાં આવી જશે. 100% આવી જશે. બરાબર. તો આ રીતે તમારે સ્કૂલમાંથી કલેક્ટ કરવાની છે. કલેક્ટ કરવાની જવાબદારી તમારી છે. પણ સાંભળો, આજે ના જે કે હોલ્લા નહીં બોલાઈ દેતા પ્રિન્સિપલ ની ઓફિસમાં, ભાઈ વિડિયો આવી ગયો છે, ટીડી આવી ગયો છે, હોલ લેવા માટે આવી ગઈ છે, કરો તમે પ્રિન્ટ કામ નથી કરતા. ભાઈ એ લોકોને સમય આપો. હા, એ લોકોએ કીધું જ છે કે ભાઈ સમય મર્યાદામાં જરૂરી કાર્યવાહી કરી અને તમને પહોંચાડવામાં આવશે. પરીક્ષાર્થીના વિષયો બાબતે કે અન્ય કોઈ વિસંગતતા જણાય, તમને જણાય કે સ્કૂલને જણાય તો બોર્ડની ગાંધીનગર ખાતેની કચેરીએ માધ્યમિક શાખાને જરૂરી આધારો સાથે સંપર્ક કરવાનો રહેશે. કે અમે સબમિટ કર્યું હતું ત્યારે આ સબ્જેક્ટ સિલેક્ટ કર્યા હતા, ભૂલથી ટાઈપિંગ મિસ્ટેક કાં તો પ્રિન્ટિંગ મિસ્ટેક આવેલી છે, તો અમને કરેક્ટ કરીને એ લોકો કરી દેશે. તો હાઈપર નહીં થઈ જવાનું ભાઈ મેં તો બેઝિક મેથ્સ લીધેલું તો સ્ટાન્ડર્ડ મેથ્સ આવી ગયું, મેં તો સ્ટાન્ડર્ડ મેથ્સ લીધેલું તો બેઝિક મેથ્સ આવી ગયું, હવે શું કરું ભાઈ મારે? તો ટેન્શન લેવાની જરૂર નથી, બિલકુલ નહીં. દરેકનું સમાધાન ગુજરાત બોર્ડ પાસે છે. એ લોકો તમને સ્ટ્રેસફુલ ના થાવ એની તમામ ધ્યાન રાખીને જ તમારી પરીક્ષાનું આયોજન એ લોકોએ કરેલું છે. બરાબર. તો ચિંતા નહીં કરવાની, કદાચ સબ્જેક્ટ ઊંધો લખાઈને આવી જાય તો પણ સિમ્પલી તમારા ક્લાસ ટીચરને કે પ્રિન્સિપાલને જાણ કરવાની. એ લોકો આગળ કચેરીની અંદરથી કરેક્ટ કરીને તમને નવી હોલ ટિકિટ આપશે. ઓકે, તો આ થઈ ધોરણ 10 ની વાત. સેમ આગળ એના પહેલા ભાઈ આપણે બધા જ આઈએમપી આપી દીધેલા છે, તો હોલ ટિકિટ આવી, એના જોડે આઈએમપી બી આપણે આવી ગયા છે, તૈયારી ચાલુ કરી દો. 100%. જો આ ચૂકી ગયા ને, આ છેલ્લી તક છે સમજો, અને આને લખીને તૈયાર કરતા જાઓ અને એક બુક બનાવતા જાઓ દરેક વિષયની, અને એટલું A to Z કરી દો, પછી સાહેબ કઈ ઘટે? અને કઈ ના ઘટે ભાઈ. અહીંયા આ રેકોર્ડ છે, ટ્રેક રેકોર્ડ. સાહેબ મેં એવા ઘણા બધા વિડીયો જોયા છે કે જેમાં અંદર આઈએમપી ના નામે વિદ્યાર્થીઓને આખી ચોપડી આપી દે. તો ભાઈ બે પુઠ્ઠા વચ્ચે તો પૂછવાનું જ હોય. બરાબર. નહીં કહેવાતું સાહેબ 500 પ્રશ્ન આપવા એ કોઈ સાચી નિશાની નથી. તમારી ગુણવત્તાની સાચી નિશાની એ નથી કે તમે 500 પ્રશ્ન બાળકોને આપો. તમારી ગુણવત્તાની સાચી નિશાની એ છે કે ભાઈડો 5 પ્રશ્ન આપે ને એમાંથી 2 પેપરમાં આવે. યસ. અને આ રેકોર્ડ છે, એક્યુરેસી છે. બરાબર. અને તુક્કા નથી હોતા ભાઈ. એટલે કે પહેલી પરીક્ષામાં તમે ક્યાં ગયા હતા, બીજી પરીક્ષા, ભાઈ એ સ્કૂલની અંદર પરીક્ષા હોય, આ બોર્ડની પરીક્ષાની અંદર તમે પ્રિડિક્ટ કરી શકો જો તમારી પાસે સારો એવો અનુભવ છે, તમારી પાસે સારા એવા શિક્ષકો છે કે જે બોર્ડના પેપર કેવી રીતે બને છે એ પેટર્ન એ લોકોને ખબર હોય તો ભાઈ આ જે આઈએમપી છે એ મોસ્ટ પ્રિસિયસ છે તમારી માટે, તમારા હાથની અંદર છે, તમારા ફોનની અંદર છે, રેડી કરી લેજો. હા, ખોટો ટાઈમ બગાડતા બધાને. સાચી જગ્યાએ બી આવી ગયા છે, કોમર્સના સ્ટાર્ટ થઈ ગયા છે, અને 10મા ના તો બધા સબ્જેક્ટ, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બે. બસ ચલો હવે આપણે જોઈએ કે ભાઈ ફરક શું છે. તો જે વિજ્ઞાન પ્રવાહમાં છે વિદ્યાર્થીઓ, બરાબર, આગળનું બધું સેમ છે. તમારે ફક્ત જે સૂચના છે પેલા લોકોને કેટલી હતી? 1 થી 13 હતી. 1 થી 13 હતી. આ લોકોને સૂચના હશે 1 થી 24. સાયન્સ વાળા વધુ ભણે,
એટલે એ લોકો નિયમ વધુ નિયમો એટલે વધુ સૂચના એ લોકોને MCQ ને બધું જે હોય છે એના લીધે A ગ્રુપના રૂલ્સ, B ગ્રુપના રૂલ્સ, A B ગ્રુપ રાખ્યો હોય તેના માટે હોલ ટિકિટ ની પાછળ બધું લખેલું હશે. બાકી તમારો બી 17-2-3 વાગ્યે મતલબ તમારી સ્કૂલની અંદર બધાનું એક સાથે જ ડાઉનલોડ થશે. સેમ એ જ રીતે જે લોકો કોમર્સ કે સામાન્ય પ્રવાહની અંદર છે કાં તો વિનિયન પ્રવાહમાં છે એ લોકોને સૂચના 1 થી 23 હશે. આટલો ચેન્જ છે ખાલી. એક સૂચના સાયન્સ કરતા ઓછી, એક ઓછી છે. બાકી ટાઈમિંગ સેમ, બધું જ સેમ. બરાબર. તો ભાઈ તમારી જે હોલ ટિકિટ છે એના રિલેટેડ ઇન્ફોર્મેશન હવે આવી ગઈ છે. આ ફેબ્રુઆરી 2026 ની પરીક્ષાના પરીક્ષા કાર્ય માટે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પરના શિક્ષકશ્રીઓના નિમણૂક પત્ર મતલબ કોને સુપરવિઝન કરવા માટે જવાનું છે એ બધું હોલ ટિકિટ સાથે ઓનલાઈન જ મોકલી દેવામાં આવેલા છે. તો સ્કૂલમાં ડાઉનલોડ થશે. આચાર્ય માટે છે જે શાળા દ્વારા ઓનલાઈન ડાઉનલોડ કરવાના રહેશે અને નિયત શિક્ષકશ્રીને આપી દેવાની કે ભાઈ તમારે આ જગ્યાએ તમારી આટલી તારીખે આવી જવાનું રહેવાનું છે. સૂચનાઓના સુપ્રત કરવાની રહેશે. નિમણૂક પત્રની વિતરણ યાદી ડાઉનલોડ કરી તેમાં શિક્ષકશ્રીઓના નિમણૂક પત્ર મળ્યા બાદની સહી લેવાની, શાળાના રેકોર્ડ પર રાખવાની. એટલે કોઈ સાહેબ એવું ના કે ભાઈ મને તો મળ્યું જ નહીં, અને નકલ શાળા કક્ષાએ સાચવી રાખવાની રહેશે. જે આપણા સચિવ છે બરાબર આર વ્યાસ એમની સાઇન છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અહીંયા વાત છે. 17/2/2026 મતલબ ઓફિશિયલ પરિપત્ર છે. તો તમારે ડેફિનેટલી આને ફોલો કરવાનું છે અને તમારી જે હવે પ્રિપેરેશન છે એને વધારે બૂસ્ટ કરવાની છે ભાઈ. કેમ કે હવે તો પ્રિપેરેશન માટે તમે જે જગ્યાએ છો, હજુ એકવાર કહું છું, બેસ્ટ જગ્યાએ છો. અમારા પર ભરોસો નો ગૂગલ ને પૂછી લે. યસ, હુ ઇઝ ધ કિંગ ઓફ ગુજરાત બોર્ડ. યસ. અને જે વિદ્યાર્થીઓને જે હોલ ટિકિટ છે હજુ તો આખા ગુજરાતમાંથી કોઈ હોલ ટિકિટ જોઈ નથી. નહીં બરાબર. પણ હોલ ટિકિટ પર QR કોડ આવશે. યસ. QR કોડ પર તમારા સેન્ટરનું મેપ ઓટોમેટિક ઓપન થશે. આવી વ્યવસ્થા છે. આ બધી અપડેટ છે હોલ ટિકિટ રિલેટેડ કે જે તમે જોયા પછી તમને જોવા મળશે. ગયા વર્ષ કરતા આ વખતની હોલ ટિકિટ સાહેબ થોડી અલગ છે. બીજું કે તમારી હોલ ટિકિટ ની અંદર એક કોમન પેટર્ન ફોલો કરી છે. પહેલા એવું હતું કે ભાઈ તમે તમારી રીતે નામ લખેલું હોય, અટક પહેલા નામ પછી, નામ પહેલા અટક પછી. અત્યારે સિમ્પલ, પહેલા તમારું નામ હશે, પછી ફાધર નું નામ હશે અને પછી સરનેમ હશે. આ જ પેટર્ન થી દરેક આધાર કાર્ડમાં ભલે ગમે તે લખેલું હોય, બીજા કોઈ ડોક્યુમેન્ટમાં ભલે ગમે તે લખેલું હોય, પણ આ પેટર્ન ની અંદર ગુજરાત બોર્ડ ની અંદર હશે. બીજું મેં તમને કીધું એ પ્રમાણે QR કોડ પાછળના ભાગમાં નિયમો લખેલા હશે. બરાબર. અને છતાં પણ સ્કૂલ ની અંદર કાં તો કોઈ બી કોન્ફ્લિક્ટ થાય છે બરાબર અને તમારે હેલ્પ જોઈતી હોય કે ભાઈ હવે હું શું કરું, કોઈ મારું સાંભળતું નથી ને મારી પાસે સમય ઓછો છે, તો તમે 192 નંબર ડાયલ કરી શકો અને ગુજરાત બોર્ડની ડાયરેક્ટ હેલ્પલાઇન લઈ શકો છો કે જ્યાંથી તમારો જે ક્વેરી છે બોર્ડ એક્ઝામ રિલેટેડ, બીજી કોઈ ક્વેરી નહીં કે ભાઈ આનો જવાબ હું આવે એવી રીતે નહીં. તમારે એક્ઝામમાં ટેકનિકલ કોઈ ઇશ્યુ છે અને હોલ ટિકિટ રિલેટેડ કોઈ ઇશ્યુ છે તેની માટે 192 નંબર ડાયલ કરી તમને એવું થાય કે મારે કોને કહેવું તો 192 ઉપર ડાયલ કરી તમારા નામ વિશે ઈ લોકો જે માહિતી માંગે તમારે સીટ નંબર જ આપવાનો રહેશે. સીટ નંબર તો તમને એ લોકો તમને. અને બીજું સર એક મને હમણાં યાદ આવ્યું, એટલે કદાચ બની શકે કે ધોરણ 10 વાળાને અમુક પેપરો એક સેન્ટર પર હોય, અમુક પેપરો બીજા સેન્ટર પર હોય, આવું બી થાય તો ગભરાવાનું નહીં. એમાં બી ઓપ્શનલ સબ્જેક્ટ છે, એમાં આવું થશે. બાકી તો મોસ્ટ પ્રોબેબલ એ રીતે અરેન્જ કરેલું છે એઝ પર ધ એક્શન પ્લાન. હું તમને જણાવું તો તમારી પહેલી પ્રાયોરિટી તમારી શાળામાં જ તમારો નંબર આવે. બીજું તમારી સ્કૂલ છે એના 5 કિલોમીટરના રેડિયસમાં, મતલબ નજીકમાં જ જ્યાં તમારી સ્કૂલ છે એની બાજુમાં કોઈ બીજી સ્કૂલ હોય કાં તો થોડીક દૂર બીજી સ્કૂલ હોય તો એમાં જ નંબર આવશે. કોઈ દૂર સ્કૂલ નહીં આવે. એક્સેપ્શનલ એ છે કે કદાચ તમે ગામડામાં રહેતા હોય બરાબર ને વિસ્તારની અંદર સ્કૂલ જ ના હોય, 10 કિલોમીટર સુધી કોઈ બીજું સિટી હોય તો પછી તમારો નંબર કદાચ દૂર આવે. બાકી જે લોકો સિટી છે, અર્બન એરિયામાં રહે છે એ લોકોને તો તમારી જે સ્કૂલનું લોકેશન છે એની આસપાસના 5 કિલોમીટરના રેડિયસની અંદર જ તમારો નંબર અલોટ કરેલો હશે. હોલ ટિકિટ તમારા હાથમાં આવે ત્યારે તમે કહેજો, પછી એવું લાગે તો થેન્ક યુ લખી દેજો. બરાબર છે. તો લાઈક ના કરે તો લાઈક કરી દેજો. 11000 નો ટાર્ગેટ પૂરો કરવાનો છે. નેક્સ્ટ લાઈવ લેક્ચર આપણે જે સાહેબે કીધું એ પ્રમાણે આખો એક્શન પ્લાન તમને આપવાનો છે. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, મિત્રને શેર કરી દો ભાઈ જેને ખબર ના હોય. આવી જ રીતે નવા વિડિયોના નવા ટોપિક સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.